તો ભાઈ અમે જતા હતા ચોટીલા ચાલતા અને અમારી હોમુની બાજુથી બીજી પબ્લિક ચાલતી ચાલતી આવતી હતી. ભાઈઓ વાગ્યા હવાના 8 અને મારા ભાઈઓ થાચી ગયા. ધીમે ધીમે કાચમાની ચાલે હેડે જઈશ. જુઓ તો ખરા લચક તો જુઓ. આ કળિયુગમાં તમને પીઝા ખાવા વાળી બહુ મળશે, પણ મારા જેવું ભાઈબંધ તમને ચોઈ નહીં મળે. ત્યાંથી લઈ જવું ને છે. ભાઈ આવી ગયા આપણે નાસ્તો કરવા. હવે આ બધી ગેંગ નાસ્તો કરી રહી છે. આપણે મસ્ત મજબૂત નાસ્તો કરી લઈએ. આ ભાઈનું એન્જિન થોડું ભારે હ તે ફટાફટ આગળ જ જતા રહી. અહીં હંગાત હંગાત ચેરે આ પાછળ જોડાયેલું. ભાઈ હવાના નાયા નતા, પણ એક ભાઈ કે ભાઈ સ્વિમિંગ પુલ આવ્યો તે નહીં લઈએ. તો ભાઈ અમે જતા હતા ચોટીલા ચાલતા અને અમારી હોમુની બાજુથી બીજી પબ્લિક ચાલતી ચાલતી આવતી હતી. હા પદમ કહેવાય નહીં લઈએ સ્વિમિંગ પુલના. અને સ્વિમિંગ પુલમાં નાવા પૈસા લાવ્યો હતો. પાટડી પોકવા થયા અને ખેતરોમાં મજબૂત રોટાવેટર મારી રહ્યા. ચાલુ જ છે કામકાજ. આપણે ચાલતા ચાલતા પાટડી પોકી ગયા. સવારના 10 વાગ્યા. આ રસ્તો રહ્યો ને એમાં શક્તિમાની રાજગાદીએ જાય. અને આ બંકાઓ પાટડી આવ્યા તે એક નવું વસ્તુ જોવા મળ્યું કે જો જોઈએ ને ત્યાં કેસરી કલર બહુ જોવા મળે. આ પોણી ટોક કેસરી કલરની છે અને આગળ જઈએ ને તો હજુ તમને બતાવું કેસરી કલરનું વધારે આવે. આ પાટડી બસ સ્ટેન્ડ પણ જો બસ સ્ટેન્ડ જેવું તો લાગતું જ નહીં. જોવા જો એ ઉકેડાને ઢગલા પડ્યા. ભાઈ મેં કીધું તું એમ કે પાટડીમાં બધું કેસરી કલરનું વધારે જોવા મળે. આ બીજી ટોકી છે કેસરી કલરની. ફક્ત ઉજી ગયા જોરદાર. મણિપરાના 3 બંકાઓ આવ્યા છે. આવી ગયું પાટડી આવી ગયું. હવે આગળ જવાનું હોય 1.5 કિલોમીટર. આ બંકો હેડે નહીં કરતો ને બીજો બંકો એના ઓલે કેળા લઈને આવ્યો હોય. કેળા ખાઈને ભાઈ મજબૂત દોડવાનો. તો પાટડીથી 2 કિલોમીટર આગળ આવ્યા અને દાદા આપણને કહેવાય ઊભા રહ્યા જ છે હોય કે આ બાજુ જાઓ. આ બાજુ જવાનું છે. પાછળ હજુ 2 જણા હા. 4 જણા હા. આ બાજુ અંદર બપોરનું ખાવાનું હ. પણ એ તો ચો દેખાતા જ નહીં. મજબૂત ને હળિયામ જવાનું. આના બંકાઓ ખાવા માટે રખવા કરી રહ્યા. પૂછ્યા ત્યાં ખાધ્યા વિના તો ટોટિયા હેર છે જ નહીં. બંકા ખાવા માટે રખવા નહીં કરી રહ્યા. મારા સચિનભાઈ કોઈક 2 શબ્દો કહે છે કે કાલના હેડે જોરદાર. મજા આવી ને બસ ચાલ મજા આવી જો. એડા માળું આવીએ સચિનભાઈ હાલ વેણા તો છે સચિનભાઈ હું માળો વેણા હાલ તો બે એવા નહીં રહ્યા. સારું બનાવ્યું. ભોજન લઈ હવે નીકળી ગયા આગળ. જો રાત્રિ રોકાણ કરવાનું છે ત્યાં મજબૂત મજા આવી રહી. એવું કેવું સચિનભાઈ?
હેઠતા જતા હતા મોજીલા મામાનું મંદિર આવ્યું. મામાની મોજ. માલવણ ચોકડી. હા, માલવણ ચોકડી પહોંચી ગયા અને ચા પાણી કરશું મજબૂત. ભાઈઓ, જો તમે સુરેન્દ્રનગર સાઈડ આવો છો તો આ બાજુ કહેવાય ને કે ખેતરો બહુ મોટા ને મોટા હોય છે, 5 વીઘા 10 વીઘા. એટલે આ બધું કરવા માટે એક ટ્રેક્ટર તો જોવો જ આપણે. એના શેઢા તો દેખાતા જ ના હોય છે દૂર સુધી જોઈએ ને તો. આપણે તો હિયાટાણ આવા અંદર ખેતરમાં પહેતા. આમ તો દોડી જઈને પછી આવી આવા હાલ થાય. બે રહેવું પડે શાંતિથી. તો ભાઈ આવી ગયા ખેરવા ગામમાં. ગામની અંદર જતા ઉકેળા જ દેખાય, કારણ કે ઢોરા વધારે એટલે ઉકેળા વધારે હોય જ કહીએ. પહોંચી ગયા આપણે. જો રાત્રિ રોકાણ કરવાનું હોય. સચિનભાઈ તો જોરદાર થાક્યા, ઢીસાકા મારતા જાય. આપણે થાક્યા પણ કોઈનું હાર નહીં, કારણ કે બધું કહી દઈએ ને તો લોચો પડી જાય. સવારમાં 4 વાગે વહેલા હેડી નીકળ્યા હતા. હજુ 7 કિલોમીટર કાપ્યું. હજુ બીજું 20 કિલોમીટર કાપવાનું. આજ તો સુરેન્દ્રનગર જઈને જ બપોરના રોટલા ખાવાના. જોઈ શકો છો તમે, સરપંચની ગાડી આવી. મોઢેરાના સરપંચ પોણી પાતા જો સરપંચ. મજબૂત વઘારેલી ખીચડીનો નાસ્તો. વઘારેલી ખીચડી મસ્ત નાસ્તો કરીને નીકળી ગયા બંકાઓ. હવે હેડતા ઢીલા પોચા. પગ તો જોરદાર દુખી રહ્યા, પણ બંકાઓ તો કે હેડવું એટલે હેડવું. હવે સુરેન્દ્રનગર 20 કિલોમીટર બાકી છે. અને અમારા સચિનભાઈ જેવું મજા આવે ને? બસ મજા. જબ્બર થાકે એવું લાગે યાર. આજ તો લાગશે પણ પોકું છે. અરે ભાઈઓ જોરદાર થાચી ગયા. તે કલાકથી ભાઈ બેસી રહ્યા. ફોન ઠોકતા હતા. લે ચેલા રહ્યા. આગળ નાસ્તો કરવાનું છે. નામ જોઈ રહ્યા ક્યારે નાઈ છે કો બધા. બ્લેક કટ લાવી. એ તાંચે લેતા વાત નથી જો તો ભાઈ વાત તને બોલતી. બે તાંચે કટ લાવી બ્લેક. એ અમાને તો બે તાંચે લેતા પૈસા તારા હાલવાના. જેમ બીજા લોકો ઘણા બધા લોકો ચાલતા જતા હોય છે, એમાં એક સંઘ આવ્યો બીજો મોહનપુરાથી. બેહવું એ જરૂરી છે, પણ અમારે એક બંકો જે અમૂળ તો બેહતો જ નહીં. આ પેરી બંડી વાળો બંકો જે આવે ને એ અમૂળ તો બેહતો જ નહીં. હેડ ને હેડ. આ સેવા આપવા વાળા બંકાઓ કે 2 કિલોમીટર આગળ પણ છે 5 કિલોમીટર જઈએ ને તારો તો આવી જ છે નેટ પાણીની સેવા આપવા.
હેડતા હેડતા ઘણું બધું આગળ આવી ગયા અને મૂળચંદ નામનું ગામ આવ્યું. આપણા ગામમાં એક મૂળચંદ રહ્યા ને કોઈ ગામનું નામ મૂળચંદ. જોરદાર થાક લાગ્યો તે થોડીક વાર આપણે બસ સ્ટેન્ડમાં બેઠા આરામ કરવા. બધી પબ્લિક તો પાછળ પણ આપણે આગળ આવી ગયા હતા. પાણી લઈને આવી ગયો પણ હવે ગામમાં ઉભા હતા ના લાવ્યો ચાલો જ માં ભાઈ મજબૂત છે બાપુ અરે પાણીની એક નંબર. આ પિન્ટુભાઈ જોરદાર છે બાપુ. તો ભાઈ બપોરના 11:30 વાગી ગયા અને આપણે આવી ગયા દૂધરેજ વડવાળા મંદિરે. વડવાળા દેવના મંદિરે આપણે ભોજન પ્રસાદી લઈને આગળ વધશું. તો બન્યા રહેજો તમે બ્લોગમાં આગળ. નાહવાની એકદમ ઉત્તમ સુવિધા હતી. કમ્પ્લીટ મજબૂત નહીં. હવે નીકળે ખાવા. ભૂખ લાગી જોરદાર. આ છે મંદિર વડવાળા. દૂધરેજ વડવાળા દેવમાં મંદિરમાં આ ખાવાની ઉત્તમ સુવિધા. જમવાની પ્રસાદીની. બપોરનું ભોજન ખાઈ નીકળી ગયા. કેનાલે આગળ આવ્યા. એક ડેમ જેવું છો એ આવી જાય એક મજબૂત. વસ્તી બધી આ પાળી ઉપર હેડી જાય. ત્યાં દૂર એક મંદિર. આ દેખાય સુરેન્દ્રનગર. ચલો મિત્રો મળીએ આગળ. આયો મારો વાઘ આયો ભાઈ. મારા મોમાને એવા રસ્તા ઉપર લઈને આવ્યા હે ને કે પગની કળી થઈ ગઈ. ઉભા રહો કોક બતાવ. ઉભા રહો. છે ને ખાલી મજબૂત નજારો. ફાઇનલી પેલા કચરપટ્ટી રસ્તા ઉપરથી હાઈવે ઉપર આવી ગયા. હવે ગમે તેમ હેડો સચિનભાઈ કી પગ બોધી. સુરેન્દ્રનગરથી આગળ જતા હતા. એક બીજો સંઘ આપણને મળ્યો જે પાટણથી આવ્યો. આ સંઘના લોકો છે. મોડી જતા રસ્તામાં
બહુ બધી સેનિટાઈઝરની આઈટમ ફ્રી અને ફ્રી. સનસેટ વ્યૂ. આયો રે સાજણ આયો રે થારો બાલમ આયો રે કે તારો પીયુ પરદેશી રે. આયો બંકો દોડમ દોડ. પગ તો એમ કહી રહ્યા કે માલિક રહેમ કરો એમ કહી બે હાથ જોડી, પણ હજુ 1.5 કિલોમીટર હેડવાનું છે ભાઈ. હેડવું તો પડશે કે 8 વાગી ગયા. હવે આ જગ્યા કઈ છે તો ખબર નહીં, પણ ઊંઘવા માટે ચાલશે. આજ તો ખાવાનું જોરદાર થાશે આ બધા. તો રાતના 1 વાગ્યાથી લઈને બધાય ગાડીઓ બમકાઈ હતી. તે જોરદાર થાકી ગયા. પણ આજ તો ચોટીલા પહોંચી જ જવાનું હ. બપોર સુધી તો આપણે ચોટીલાનો ડુંગર ચડી જવું ને માતાજીના દર્શન કરી આજે તો ઘેરે આવી જવું. હા સચિનભાઈ આ વખતે તો જોરદાર હેડ્યા છે. પગમાં પાટા બોધવા પડે પણ હેડવું તો જરૂરી જ છે યાર. ચોટીલા હવે 10 જ કિલોમીટર બાકી છે, પણ વાતાવરણ કે આખું બદલાઈ ગયું વાતાવરણ. તો ભાઈ આપણે ચોટીલા પહોંચવા ત્યાં આપણી જુનિયર ગેંગે આવી જઈએ. મિત ઠાકોર અને હવે ચોટીલો ડુંગરો દેખાવા માંડ્યો છે. નજીક જ છીએ. ફેમિલી આવી જઈએ હવે તો. આવી ગયા. લાભ પોચમનો માહોલ ગરમ હતો. પબ્લિક બૂમ પડાવ. નાનપણીની ગોદાવરી હીરા ગોદાવરીની ફાઇનલી મિત્રો ચોટીલા આપણે પહોંચી ગયા હતા. આજ લાભ પહોંચવામાં એટલે બહુ પબ્લિક આવેલી. માહોલ ખૂબ ગરમ હતો. ચોટીલા તો પહોંચી ગયા.
દૂધ સામા બે રમકડા દૂધ બહુ